નમસ્કાર દોસ્તો, સૌ કોઈ છે તે અત્યારના ભાગદોડ ભરી જિંદગીની અંદર પોતાના બાળકો માટે, પોતાના છોકરાઓ માટે રૂપિયા ભેગા કરતા હોય છે. અને આવો જ એક કરોડપતિ છે જે બાપે પોતાના દીકરાઓ માટે અસંખ્ય રૂપિયા છે તે ભેગા કર્યા હતા, પરંતુ આ જ રૂપિયા તેના દીકરાને પોતાનો વેરી બનાવ્યો છે. હજારો વર્ષ પહેલા ઇન્દ્રજીત હતો, મતલબ કે મેઘનાથ હતો, જે પોતાના પિતા રાવણ માટે શહીદ થયો હતો, મતલબ કે લક્ષ્મણના હાથે મોતને ભેટ્યો હતો. અને આજનો આ મેઘનાથ છે જેણે કરોડોની સંપત્તિ માટે પોતાના બાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. આખરે આ ઘટના ક્યાંની છે, શું પૂરી ઘટના છે, કેમ એ દીકરાને મેઘનાથ કહેવામાં આવે છે અને તેણે પોતાના બાપની સાથે શું કર્યું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. દોસ્તો, આપણા દેશનું લખનઉ છે અને લખનઉનો આશિયાના કરીને વિસ્તાર છે. આ વિસ્તારની અંદર એક એલ કરીને વિસ્તાર છે જ્યાં કરોડપતિઓ રહે છે. અને આમાંનો જ એક કરોડપતિ મતલબ કે મનમેન્દ્ર સિંઘ કરીને છે, જેના પિતા પોલીસમાં હતા અને તે મનમેન્દ્ર સિંઘ છે તેને 19 પેથોલોજીકલ લેબોરેટરી છે, 19. આ સિવાય તેને 2 દારૂના બાર છે, મતલબ કે ખૂબ જ પૈસાદાર આ વ્યક્તિ છે, જેને 20 કરોડ રૂપિયાનું 4 માળનું મકાન છે. અને આ મકાનની અંદર 4 માળના 20 કરોડના મકાનની અંદર કોઠીની અંદર રહેવાવાળા માત્ર 4 જણા હતા, જેમાં મનમેન્દ્રસિંહ, તેનો મોટો દીકરો છે જે અક્ષત, જે તેની સાથે હતો, જે ભણતો હતો, તેનાથી નાનો દીકરો છે તે પોલીસમાં છે, અને તેની એક દીકરી છે જે 11મું ધોરણ ભણે છે. પરંતુ આ અક્ષત છે જે બીકોમ ભણે છે અને તે પોતાના પિતા સાથે આ બંને ભાઈ બહેન રહેતા હતા. આ વ્યક્તિને કરોડોની સંપત્તિ હતી, કાર હતી, મોટી ગાડીઓ હતી. આ સિવાય તેની પાસે એક લાયસન્સવાળી પિસ્તોલ પણ હતી. પરંતુ 20 તારીખના રોજ મનમેન્દ્ર છે તે ગાયબ થાય છે. એ પહેલાં આપણે જણાવી દઈએ કે 9 વર્ષ પહેલાં મનમેન્દ્રસિંહ છે, તેની પત્ની છે, તેનું મોત થાય છે. આડોશી પાડોશી તેને કહે છે કે બીજા લગ્ન કરી લે, પરંતુ તે કહે છે કે હું બીજા લગ્ન કરીશ અને જે છોકરાઓની માં આવશે તેને છોકરા સાથે બનશે કે નહીં, છોકરાને સાચવશે કે નહીં, એ માટે હું મારા છોકરા માટે હવે લગ્ન નહીં કરું અને મારા છોકરાને તમામ ખુશી દઈ. મારે પાસે એટલા પૈસા છે કે એને જોઈએ તે હું આપીશ, પરંતુ હું હવે છોકરા ખાતર લગ્ન નહીં કરું. આ વ્યક્તિની 9 વર્ષ પહેલાં પત્નીનું મોત થાય છે. પરંતુ આ મનમેન્દ્રસિંહ છે તે 20 ફેબ્રુઆરીના રોજ અચાનક ગાયબ થાય છે. તેનો છોકરો અક્ષત છે જે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસને કહે છે કે મારા પિતા છે. 3 દિવસ બાદ તેનો દીકરો છે તે 23 તારીખે પોલીસને ત્યાં પહોંચે છે. પોલીસને કહે છે કે મારા પિતા છે જે ગાયબ થઈ ચૂક્યા છે, તેની પાસે 3 ફોન છે અને 3ય ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. સવારે 6 કલાકે તે દિલ્હી જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ તેનો કોન્ટેક્ટ નથી થતો. તેનો દીકરો ગુમશુદાની ફરિયાદ નોંધાવે છે. બીજી તરફ પોલીસ પણ હાલી જાય છે, કારણ કે એક કરોડપતિ વ્યક્તિ છે જે ગાયબ થયો છે. શું કોઈએ તેનું અપહરણ કર્યું છે, શું ધંધાના કોઈ હરીફો છે કે કેમ, પોલીસ પણ ચિંતિત હતી. પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૌપ્રથમ આ જે મનમેન્દ્રસિંહ છે તેનું લોકેશન મેળવવાના પ્રયાસ કર્યા, તો જાણવા મળ્યું કે એક કાખરજ કરીને વિસ્તાર છે, એ વિસ્તારની અંદર તેનું લાસ્ટ લોકેશન મળે છે. ત્યાં પોલીસ પહોંચે છે, પરંતુ ત્યાં તેનો ફોન નથી મળતો. ત્યારબાદ પોલીસ છે તે તલાશ જારી રાખે છે, પરંતુ બીજી તરફ મનમેન્દ્રસિંહનો જે દીકરો છે અક્ષત, તેને કોઈ ટેન્શન ન હોય તેવું પોલીસને લાગતું હતું. જ્યારે પોલીસ તેની પૂછપરછ કરતી હતી ત્યારે તે મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો અને તેને બિલકુલ પોતાના પિતાનું ટેન્શન ન હોય તેવું લાગતું હતું. બીજી તરફ એ વિસ્તારના લોકોનું કહેવું છે કે મનમેન્દ્રસિંહ છે તે ખૂબ પૈસાદાર હતા, જેના કારણે તે આ વિસ્તારમાં અવારનવાર રામલીલા છે તેનું આયોજન કરતા હતા. અને આ રામલીલાની અંદર અક્ષત છે જે ઇન્દ્રજીત મતલબ કે મેઘનાથ બનતો હતો અને એ હૂબહૂ મેઘનાથ જેવો જ છે અને તે એ પાત્રમાં પણ પરફેક્ટ બેસે છે, જેના કારણે વિસ્તારના લોકો તેને મેઘનાથથી જ ઓળખતા હતા. પરંતુ પોલીસ છે તેને આ મેઘનાથ ઉપર કંઈક શંકા ગઈ કે મેઘનાથ છે મતલબ કે અક્ષત છે, તેના પિતા 3 દિવસથી ગાયબ છે, છતાં તેના કોઈ ટેન્શન નથી તેના મનની અંદર, જેના કારણે તેણે તેના કોલ ડિટેલનું CDR ચેક કર્યો અને તેના લોકેશન મેળવ્યા એ દિવસે જ્યારે તેના પિતા ગાયબ થયા ત્યારે.
તો અક્ષત છે તેનું લોકેશન એ જ વિસ્તારમાં મળી આવ્યું, મતલબ કે કાંકરેજ કરીને છે ત્યાં, જ્યાં તેના પિતાનું લાસ્ટ લોકેશન મળ્યું. પોલીસને આમાં શંકા ગઈ અને તેના કારણે તેણે અક્ષતને પકડીને પૂછપરછ કરવાનું નક્કી કર્યું. અક્ષતની પૂછપરછમાં તે શરૂઆતમાં આ ડાળવા જવાબ આપતો હતો, જેના કારણે પોલીસને વધુ શંકા ગઈ અને ત્યારબાદ પોલીસે એની સ્ટાઇલમાં પૂછવાનું શરૂ કર્યું. પોલીસે જ્યારે એની સ્ટાઇલમાં પૂછવાનું શરૂ કરે છે ત્યારે અક્ષત છે તે ભાંગી પડે છે અને તે જે કહે છે એ જાણીને સૌ કોઈ છે એ ધ્રુજી ઉઠ્યા છે. ખુદ પોલીસ છે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અક્ષતનું કહેવું છે કે તેના પિતા તેને MBBS કરાવવા માંગતા હતા, જેના કારણે તે એક વખત ઘરેથી ભાગી પણ ગયો હતો. 6 પાનાની નોટ લખી હતી કે તેને MBBS કરવું નથી અને તેને પ્રેશર ના કરવામાં આવે. જેમ તેમ કરીને તેના પિતા એને લઈ આવે છે અને ત્યારબાદ તેને પ્રેશર નહોતા કરતા. પરંતુ ત્યારબાદ અક્ષરની ઈચ્છા હતી કે તે રેસ્ટોરન્ટ ખોલે, તે હોટલ ખોલે અને તે દારૂના વધુ શોપ ખોલે. પરંતુ તેના પિતાનું કહેવું હતું કે 19 જેટલી પેથોલોજીકલ લેબોરેટરી છે તે કારોબાર સંભાળે અથવા તો તે અભ્યાસ કરે. પરંતુ અક્ષતની સપના કંઈક બીજા જ હતા. તેનું કહેવું હતું તેના પિતાને કે મને બિઝનેસ સોંપી દો અને આ પેથોલોજીકલ લેબોરેટરી બંધ કરો, આપણે દારૂના બાર ચલાવીશું, હોટેલ ચલાવીશું, રેસ્ટોરન્ટ કરીશું. પરંતુ તેના પિતાનું કહેવું હતું કે તારે જે કરવું એ કર, મારા ધંધામાં નજર ના કર. આ બાપ દીકરા વચ્ચે બહુ અનેક વખત ઝઘડા થતા હતા, ખાસ કરીને અક્ષતને અભ્યાસને લઈને. અને 20 તારીખે પણ કંઈક બન્યું. એ વહેલી સવારે 4 કલાકે પોતાના જ બાપની બંદૂક હતી લાયસન્સ વાળી, તેનાથી તેના જ બાપને વહેલી સવારે 4 કલાકે માથાના ભાગે પાછળથી ગોળી છે તે ધરબી દે છે. આ સંપૂર્ણ ઘટના છે તેની નાની બેન, મતલબ કે 11મું ધોરણ જે ભણે છે તેના નજરના સામે જ ઘટે છે. પરંતુ તે પોતાની બહેનને કહે છે કે તું બોલીશ તો તારા પણ આવા જ હાલ કરી. ત્યારબાદ અક્ષત છે તે પોતાના બાપના બંને હાથ કાપે છે, પોતાના બાપનું ગળું છે તે ધડથી અલગ કરે છે, બજારમાંથી તે કરવટ લઈ આવે છે અને અલગ કર્યા બાદ હાથ અને ગળું ડોકું છે તેને તે કારમાં લઈ જઈ અને એ જ વિસ્તારમાં ફેંકી આવે છે જે ખાખરજ કરીને છે, જ્યાં તેના ફોનના છેલ્લા લોકેશન આવતા હતા. ત્યારે ફોન પણ ફેંકી દેવામાં આવે છે, જેથી કરીને પોલીસ જ્યારે લોકેશન મેળવતી હોય છે ત્યારે વિસ્તારમાં બતાવે છે. પરંતુ આ બોડી છે તે ખૂબ મોટું હતું, તેનાથી ઉપડે એમ નહોતું, જેના કારણે તે એક લીલા કલરનું ડ્રમ છે તેની અંદર એ બોડીને નાખી દે છે. તેનો પ્લાન હતો કે અગાસી ઉપર જે 4 માળની 20 કરોડની કોઠી છે એ અગાસી ઉપર પોતાના બાપને સળગાવી દે, તેમાં એસિડ નાખીને તેનો નાશ કરી દે. પરંતુ એ નાશ કરે પહેલા તેને એ પણ ખબર હતી કે તેનો બાપ કરોડપતિ છે અને તમામ લોકો પૂછપરછ કરશે, જેના કારણે તે સામેથી જ પોલીસને ત્યાં પહોંચે છે, નાટક કરે છે અને પોલીસને કહે છે કે મારો બાપ ખોવાઈ ગયો છે. અને પોલીસ તપાસ શરૂ કરે છે, પરંતુ પોલીસ અમુક જ કલાકોની અંદર આનો ભાંડો ફોડી નાખે છે. કારણ કે એ જ્યારે ફરિયાદ નોંધાવા આવ્યો હતો, જેનો બાપ ગુમ થયો હોય તેના મોઢા ઉપર, તેના ફેસ ઉપર ટેન્શન હોય છે, પરંતુ આ વ્યક્તિના ફેસ ઉપર ટેન્શન નહોતું. તે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો અને એના કારણે પોલીસને શંકા ગઈ. તેણે પોતાની બહેન સામે જ પોતાના બાપને મોતને ઘાટ ઉતાર્યો છે. એ બાપ જેની પત્નીનું અવસાન થયા બાદ તેને બીજા લગ્ન ન કર્યા. કુટુંબીજનો કહેતા હતા કે બીજા લગ્ન કરી લો, પરંતુ આ છોકરાઓના ખાतिर તેણે બીજા લગ્ન ન કર્યા. એ જ છોકરો જે રામલીલાની અંદર મેઘનાથનું પાત્ર ભજવતો હતો, તેણે જ પોતાના બાપને મોતને ઘાટ ઉતાર્યો. આ એ બાપ છે જેણે એક પછી એક 19 પેથોલોજીકલ લેબ કર્યા હતા. આ એ જ બાપ છે જેણે 2 દારૂના શોપ હતા, મતલબ કે દારૂના બાર હતા અને કરોડો રૂપિયા પોતાના દીકરાઓ માટે ભેગા કર્યા હતા. એને જ આ કળિયુગના મેઘનાથે મોતને ઘાટ ઉતાર્યો છે. હાલ પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી છે, અક્ષતની ધરપકડ કરી છે. એ જ 20 કરોડની કોઠીમાં લઈને પોલીસ જ્યારે જાય છે ત્યારે તે પોતાના બાપને એ લીલા કલરના ડ્રમની અંદર તેણે એનું અડધું જ બોડી રાખ્યું હોય છે તે બતાવે છે. જે ડ્રમને પોલીસ ત્યાંથી રિકવર કરે છે. પોલીસ છે તેના હાથ અને માથું અને ફોન તેની પણ અન્ય જગ્યાએ જ્યાં ફેંક્યા છે ત્યાં તેની શોધખોળ હાથ ધરી છે અને હાલ આ છોકરાને પોલીસ હવે પૂછપરછ કરી રહી છે અને જેલ હવાલે કરી રહી છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આજના આ યુગની અંદર આ એ જ દીકરો છે જેના માટે બાપે લગ્ન નહોતા કર્યા. આ એ જ દીકરો છે જેના માટે બાપ છે તે જીવનભર
કમાતો રહ્યો. આ એ જ દીકરો છે જેના માટે બાપે કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ આ દીકરો હકીકતમાં હજારો વર્ષ પહેલા રાવણનો દીકરો મેઘનાથ હતો. તે પોતાના બાપ માટે મોતને વહાલું કર્યું હતું. પરંતુ આ કળિયુગની અંદર આ એ મેઘનાથનું નાટક ભજવનાર અક્ષત છે, જેને પોતાના જ બાપની મોતને કાઢી દીધો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.